હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે સ્ક્રિપ્ટ જે હોય છે તો સ્ક્રિપ્ટની અંદર કઈ ફાઇલ છે, બરાબર, એ ફાઇલની સાઇઝ કેટલી છે આપણે ચેક કરવાની હોય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી એક ફાઇલ લઈ અને એ ફાઇલની આપણે અહીંયા સાઇઝ ચેક કરતા હતા. હવે અહીંયા સ્ક્રિપ્ટ નંબર 17 આપેલું છે, એની અંદર 3 ફાઇલના નામ આપવાના છે અને 3 ફાઇલના જે એમાંથી 3 ફાઇલની સાઇઝ જે હોય એ તમને ત્યાં બતાવશે અને એમાંથી જે સૌથી મોટી સાઇઝ છે એ તમને ત્યાં બતાવશે, બરાબર. તો અહીંયા આપણે પહેલાં ટર્મિનલ ઓપન કરીએ. ટર્મિનલ ઓપન કર્યા પછી અહીંયા vi સ્પેસ સ્ક્રિપ્ટ 17.sh, આપણે સ્ક્રિપ્ટનું નામ સ્ક્રિપ્ટ 17.sh. હવે કીબોર્ડની અંદરથી આઈ પ્રેસ કરીએ એટલે આપણે ઇન્સર્ટ મોડમાં જતા રહીએ. હવે અહીંયા લખીએ સ્ક્રિપ્ટ 17, આપણું ટાઇટલ આવશે સ્ક્રિપ્ટ ટુ ફાઇન્ડ ધ ફાઇલ with the maximum size. હવે અહીંયા ઇકો કરીને -n એન્ટર નેમ ઓફ ફર્સ્ટ ફાઇલ. અહીંયા ફર્સ્ટ ફાઇલનું નામ આપવાનું. ત્યાર પછી રીડ એફ નેમ 1, એટલે કે જે આપણે ફર્સ્ટ ફાઇલ લઈશું એ એફ નેમ 1 છે, એની અંદર એ વેરિયેબલની અંદર ડેટા સ્ટોર થશે એના. પછી છે ઇકો ફરીથી આપણે અહીંયા બીજી ફાઇલનું નામ લઈશું એટલે એન્ટર નેમ ઓફ સેકન્ડ ફાઇલ. અહીંયા આપણે ફાઇલનું બીજું નામ છે એ આપીશું અને એને સ્ટોર કરાવીશું રીડ એફ નેમ 2. હવે થર્ડ વેરિયેબલ લઈશું, એના માટે ઇકો એન્ટર નેમ ઓફ થર્ડ ફાઇલ અને રીડ એફ નેમ 3. એટલે 3 અહીંયા જે આપણે લીધા છે, બરાબર, એની અંદર 3 ફાઇલ જે છે, 3 ફાઇલના આપણે નામ લખી દેવાના. ફર્સ્ટ ફાઇલ છે એની અંદર ફર્સ્ટ ફાઇલનું નામ, સેકન્ડ ફાઇલ છે એની અંદર સેકન્ડ ફાઇલનું નામ અને થર્ડ ફાઇલ છે એની અંદર થર્ડ ફાઇલનું નામ. એટલે કોઈ પણ 3 ફાઇલોના નામ તમારે અહીંયા ટૂંકમાં આપવાના, બરાબર. હવે અહીંયા આની જે સાઇઝ છે એ સાઇઝ ડિક્લેર કરવા માટે એફ સાઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ wc કમાન્ડ -c $f name 1 પાઇપલાઇન સાઇન કટ -d -f1 f size 2 wc -c $f name 2 પાઇપલાઇન સાઇન કટ -d -f1 અને અહીંયા ત્રીજી ફાઇલ માટે f size 3 equal to wc -c $f name 3 પાઇપલાઇન સાઇન કટ -d -f1, બરોબર. તો અહીંયા 3 ફાઇલોને જે કટ થઈને એની જે નામ છે તે આવશે. હવે જે ફાઇલ છે એ ફાઇલની સાઇઝ કેટલી હશે, ધારો કે ફર્સ્ટ ફાઇલ છે
તો એની સાઇઝ આપણે પ્રિન્ટ કરાવીએ. સેકન્ડ ફાઇલ છે તો એની સાઇઝ પ્રિન્ટ કરાવીએ, અને થર્ડ ફાઇલ છે એની સાઇઝ પ્રિન્ટ કરાવીશું. તો ફર્સ્ટ ફાઇલ માટે અહીંયા આપણે લખીએ સાઇઝ ઓફ $fname1 ઇક્વલ ટુ $fsize1, એટલે કે પહેલી ફાઇલનું નામ જે આપ્યું હશે બરાબર એને બરાબર એની જે પહેલી સાઇઝ છે એ આવશે. ઇકો સાઇઝ ઓફ $fname2 $fsize2 ઇકો અહીંયા ત્રીજી ફાઇલ માટે આવશે સાઇઝ ઓફ $fname3 $fname3 ઇક્વલ ટુ $fsize3 બરાબર. એ ત્રણેય ફાઇલની સાઇઝ અહીંયા પ્રિન્ટ થશે. હવે અહીંયા આપણે ચેક કરવાનું છે કે ઇફ size1 ઇક્વલ ટુ size2 અને size1 ઇક્વલ ટુ size2, size1 અને size2 ઇક્વલ ટુ હશે બરાબર. તો size1 અને size3માં જો બંનેની ફાઇલ તો બંને સેમ જ કહેવાય અહીંયા લખીએ એટલે, અને size3 બી જો ઇક્વલ ટુ હશે તો તમને અહીંયા મેસેજ મળશે ઓલ ફાઇલ હેવ સેમ સાઇઝ. પછી બીજી જો આ કન્ડિશન ટ્રુ નહીં હોય તો અહીંયા કન્ડિશનમાં જશે. બીજી કન્ડિશન આવશે ફાઇલ સાઇઝ જે 1 છે એ બીજી સાઇઝની બંને સેમ છે. જો સેમ ના હોય બરાબર, અથવા size1 અને size3ને ચેક કરશે, ફાઇલ 1 અને ફાઇલ 2ની જે સાઇઝ છે અને ફાઇલ 1 ને ફાઇલ 3 જોડે ચેક કરશે તો અહીંયા તમને મેસેજ મળશે ફાઇલ 1 હેઝ મેક્સિમમ સાઇઝ. પછી એ size2 અને size1 ચેક કરશે, size2 ને size3 જોડે ચેક કરશે. જો 1 અને 3 કરતાં એની સાઇઝ મોટી હશે તમને અહીંયા મેસેજ મળશે ફાઇલ નેમ જે તમે બીજા નંબરમાં આપશો એ હેઝ મેક્સિમમ સાઇઝ, એટલે કે એ ફાઇલ મેક્સિમમ છે. એ જ રીતે અગર આ બંનેમાં કન્ડિશન ફોલ્સ આવશે, બંનેમાં કોઈ કન્ડિશન ટ્રુ નહીં પડે તો ત્રીજો તમને મેસેજ મળશે fname3, એટલે ત્રીજી ફાઇલનું નામ જે આપ્યું હશે એ મેક્સિમમ સાઇઝ છે બરાબર. તો અહીંયા આપણે હવે જે કન્ડિશન છે કન્ડિશન લખવાનું સ્ટાર્ટ કરીએ. ઇફ સ્ક્વેર બ્રેકેટમાં $fsize1 -eq $fsize2 -a $fsize1 -eq $fsize3. હવે જો એ કન્ડિશન ટ્રુ હશે તો તમને મેસેજ મળશે ઇકો ઓલ ફાઇલ્સ હેવ સેમ સાઇઝ. પછી છે એલ્સ ઇફ એમાં સ્ક્વેર બ્રેકેટમાં કન્ડિશન આવશે $fsize1 -gt $fsize2 -a $fsize1 -gt $fsize3. એ કન્ડિશન જો સાચી હશે તો તમને મેસેજ મળશે ઇકો $fname2 has maximum size. અને જો એ બંને કન્ડિશનમાંથી એક બી કન્ડિશન સાચી નહીં હોય બરાબર તો તમને મેસેજ મળશે $fname3, એટલે ત્રીજી ફાઇલનું નામ જે હશે હેઝ મેક્સિમમ સાઇઝ. અને અહીંયા આપણે fi ક્લોઝ કરીએ તો અહીંયા આપણો જે પ્રોગ્રામ છે પ્રોગ્રામ કમ્પ્લીટ થયો બરાબર. હવે એને આપણે પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે escape:\wq રાઇટ એન્ડ ક્વિટ. હવે આને આપણે રન કરીશું. રન કરવા માટે લખીએ બેઝ script 17.sh અને એન્ટર આપીએ.
જો વિધાઉટ એરર તમારો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જાય એટલે વાંધો નહીં, ડાયરેક્ટ તમને અહીંયા કહેશે એન્ટર નેમ ઓફ ફર્સ્ટ ફાઇલનું નામ આપણે અહીંયા નાખવાનું છે. તો અહીંયા હું ફર્સ્ટ ફાઇલનું નામ આપીશું script1.sh. એવું નથી કે પહેલી ફાઇલ script1 જ આપવી પડે, કોઈ પણ ફાઇલના નામ આપી શકો છો તમે. અહીંયા જે મારી જોડે અત્યારે હાલ હતી બરાબર, મેં એ આપી છે. સેકન્ડ ફાઇલ માટે script2.sh અને થર્ડ ફાઇલ માટે script4.sh. 3 ફાઇલના નામ લખી દીધા આપણે. હવે એન્ટર આપીએ એટલે જુઓ અહીંયા સાઇઝ તમને આપે છે. script1ની સાઇઝ 124, script2ની 162 અને script4ની 170. તો ત્રણેયમાંથી કોની મોટી છે સાઇઝ? 162, એટલે કે script2. તો અહીંયા તમને મેસેજ મળશે script4 એક મિનિટ હો, આપણે કંઈક લખવામાં ભૂલ થઈ લાગે છે. એક આપણે પ્રોગ્રામ ઓપન કરીને જોઈ લઈએ. $f સાઇઝ તો કમ્પ્લીટ છે. ઓલ ફાઇલ્સ size 1-gt $f size 2-f size 1. ઓકે, આ જે થર્ડ લાઈન છે લખવાની રહી ગઈ છે. સો અહીંયા જે છે આપણે all files have same size. હવે અહીંયા લખીએ elif square bracket અહીંયા F1 ને અહીંયા પહેલાં આવશે F1 આવશે, ટુની જગ્યાએ. $1 f name has same size. પછી ફર્સ્ટ પતી જાય પછી અહીંયા એલ્સ આવશે. ઓકે, હવે અહીંયા આવશે ફરીથી elif square bracket $f size dash gt $f size 1 dash k $f size 2 dash gt $f size 3 square bracket complete. Then અહીંયા આવશે અહીંયા જે આપણે લખ્યું f name has maximum size, બરોબર.
પછી અહીંયા આવ્યું એફ સાઇઝ ડેશ જીટી ડોલર એફ સાઇઝ 1 ડેશ એ એફ સાઇઝ 2 ડેશ જીટી એફ સાઇઝ 3. અહીંયા આવશે ધેન ઇકો ડોલર એફ નેમ 2 હેઝ maximum size, okay, and else $f name 3 has maximum size. Okay, તો આપણો પ્રોગ્રામ અહીંયા કરેક્ટ થઈ ગયો છે. હવે ફરીથી અહીંયા ફાઇલની બહાર નીકળીએ, પ્રોગ્રામને ફરીથી રન કરીએ. સ્ક્રિપ્ટ 1.sh, સેકન્ડ ફાઇલનું નામ આપીએ સ્ક્રિપ્ટ 2.sh એન્ડ થર્ડ ફાઇલનું નામ આપીએ સ્ક્રિપ્ટ 4.sh અને એન્ટર આપીએ. પછી પ્રોબ્લેમ આવી. F size છે F size 2 છે. ઓકે, F size 1 and F size 2 છે. F size 3. ફરીથી મને રન કરીએ. સ્ક્રિપ્ટ 1.sh, સ્ક્રિપ્ટ 2.sh, સ્ક્રિપ્ટ 4.sh. ઓકે, હવે આપણને ફાઇલનું જે સાચો આઉટપુટ છે મળી ગયું. 124, 162 અને 117 જે છે ફાઇલની સાઇઝ, બરાબર. એમાંથી સૌથી મોટી સ્ક્રિપ્ટ 2ની ફાઇલ સાઇઝ છે. તમને અહીંયા મેસેજ મળશે સ્ક્રિપ્ટ 2 હેઝ મેક્સિમમ સાઇઝ. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.